ભંજક દેવ મંદિરમાં પણ અતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહીને ભક્તિનો લાભો લીધો હતો। હનુમાનજી નામે ઓળખાય છે। હજારો વર્ષ જૂનું આ મંદિર છે। આના પાછળ ઇતિહાસ અમારા વડીલો પરથી જાણવા મળેલું છે કે પાંડવો આ લંબાવન તરીકે ગણાય છે। પાંડવો અહીં અજ્ઞાતવાસ તરીકે રહેલા છે એવું જાણવા મળે છે। એનો પુરાવો અહીંથી 40 કિલોમીટર આગળ કલેશ્વરી સ્થળ છે, ત્યાં પાંડવોના ભીમની ચોરી છે અને ત્યાં પણ પાંડવોની કેટલીક નિશાનીઓ છે। એ ઉપરથી એવું લાગે છે કે આ પાંડવોનું મંદિર હશે। આ દટાયેલી મૂર્તિ હતી, પણ અમારા વડીલો આગળના ખૂબ પેઢી થઈ ગઈ ત્યારે જંગલમાં નજીકમાં ખેતર હતા, એ લોકોને તપાસ કરતા અડધી મૂર્તિ એમને જોવા મળી। સાબરકાંઠામાં ભૂલબંધા હનુમાનનું મંદિર પ્રાગટ્ય છે, તે મોડાસા સાબરકાંઠાનું તે હનુમાનજીનું મંદિર છે। આવા છોટા હનુમાનજી બે છે, એક આપણા ગુજરાતમાં એક જ છે અને એક અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ ઉપર છે। હનુમાન જયંતીના રોજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સવારથી જ ઉમટી પડ્યા હતા તથા સમગ્ર મંદિર પરિસરને જય હનુમાનના નાદથી ગુંજવી દીધું હતું। એક લોકવાયકા મુજબ પાંડવો જ્યારે આ પંથકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી 40 કિલોમીટર આવેલા કલેશ્વરી ગામમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો। ત્યારે ભીમનું ઘમંડ ઉતારવા માટે જ્યારે ગામવાસીઓએ ખેતરમાં જઈને જોયું તો ત્યાં સૂતેલી હાલતમાં હનુમાન દાદાની મૂર્તિ જોવા મળી હતી। ત્યારથી જ આ મંદિર બાંધવામાં આવ્યું છે। આજે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા મોટો ઉત્સવ થાય છે અને મારુતિ નંદન મોટે એક હવન થાય છે। હવનમાં ઘણા લોકો એનો લાભ લે છે। અહીંયા પછી તો સાંજના ટાઈમે પ્રસાદીનો લાભ આપવામાં આવે છે, તેમાં ઓછામાં ઓછા 20 થી 25,000 માણસો પ્રસાદીનો લાભ લે છે અને અહીંયા ઓછામાં ઓછા 30 થી 35,000 દર્શનાર્થીઓ લાભ લે છે। અહીંયા પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાય છે। હનુમાન જયંતીના દિવસે ગામવાસીઓના સંયુક્ત પ્રયાસથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અંદાજે 20 થી 25,000 લોકો દાદાના દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લઈને ધન્ય બને છે। તો આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। તો સૂતેલા હનુમાન દાદાની મૂર્તિ એક અલ્હાબાદમાં અને બીજી મોડાસામાં સાંકરિયામાં છે, ત્યારે આ વિસ્તારના લોકો ધન્યતા અનુભવે છે। ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, સાંકરિયા।